કેમ છો ખેડૂત મિત્રો? બસ મારા આગળનો એક વિડીયો હતો કે ડીએપી જોડે ઝિંક મિક્સ નહીં કરાય અને એ જો બંને મિક્સ કરે તો બંનેનું રિઝલ્ટ મળતું નથી. તો એ વિડીયોના સંદર્ભમાં એક ખેડૂત ભાઈની કોમેન્ટ હતી કે સાહેબ આપણું જે ઝિંકેટેડ એસએસપી આવે તો એ બંને કેવી રીતે મિક્સ થાય, કેમ કે સુપરમાં બી ફોસ્ફરસ આવે ને ડીએપીમાં બી ફોસ્ફરસ આવે. તો જો ઝિંક ડીએપી સાથે નહીં વપરાય તો ભાઈ સુપર હાથે કેવી રીતે વપરાય? તો એ ભાઈનો બહુ ફાઇન પ્રશ્ન હતો, એટલે હું આજે એનો જવાબ તમને આપું કે એક તો આપણે સમજીએ કે ડીએપી જે છે તે ડીએપીમાં શું આવે. તો ડીએપીમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આવે. જે નાઇટ્રોજન આવે છે તે એમોનિકલ આવે અને એનું રાસાયણિક રીતે થોડું આલ્કલાઇન બેઝિક પ્રકૃતિ ધરાવે છે. અને સિંગલ સુપર ફોસ્ફેટની વાત કરીએ તો એમાં ફોસ્ફરસની સાથે સલ્ફર અને કેલ્શિયમ આવે છે અને આ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. આપણે સામાન્ય રીતે જ્યારે ડીએપી અને ઝિંક સલ્ફેટને એમ ખેતરમાં આપણે જ્યારે ભેગવીએ છીએ તો એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એનાથી ઝિંક ફોસ્ફેટ બને. આ જે ઝિંક ફોસ્ફેટ બને છે ને તે પાણીમાં ઓગળતું નથી, દ્રાવ્ય થતું નથી, એટલે છોડને નથી ઝિંક મળતું કે નથી ફોસ્ફરસ મળતું. પણ એસએસપીના કિસ્સામાં બધી પરિસ્થિતિ અલગ છે. જો એસએસપી જ્યારે કંપનીઓ બનાવતી હોય, ઝિંક કે એસએસપી બનાવતી હોય, ત્યારે તે ઝિંકને ફોસ્ફેટના પાવડર સાથે એવી રીતે મિક્સ કરે, ફોર્ટિફાઈડ કરે છે કે જેથી બેલેન્સ રહે, સ્થિર રહે. અને એસિડિક પ્રકૃતિ સિંગલ સુપરની હોવાથી તેમાં ઉમેરેલું ઝિંક તરત જ અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાતું નથી, એટલે એ દ્રાવ્ય સ્વરૂપમાં જ રહે છે. અને જ્યારે ફેક્ટરીઓમાં ઝિંક એસએસપી બને છે ત્યારે એટલી ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે કે ઝિંકનું પ્રમાણ એવું ચોકસાઈપૂર્વક લેવામાં આવે છે જેથી ફોસ્ફરસને નુકસાન થતું નથી. બસ તો આ રીતે જ હજુ અવનવી બાબતો અને ફર્ટિલાઇઝર વિશેની માહિતી માટે તમે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારે એસએસપી જ વાપરવું છે તો સાથે ઝિંક વાપરવું હોય તો તમે આ જોઈ શકો છો. મારુતિ ઝિંક સાથે મારુતિ સુપર, તમે આનું રિઝલ્ટ તો જોયું જ છે. બસ આ રીતે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને જે બી માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. હું તમને ચોક્કસ એના માટે માહિતી આપવાની ટ્રાય કરીશ. થેન્ક યુ.